હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચએફ ક્લાસીસ. તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9 નો ચેપ્ટર નંબર 11 તેનો સ્વાધ્યાય 11.3. તો આગળ વધીએ સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 5 તરફ. સ્ટાર્ટ કરીએ કે એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે, તો તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? ચલો રકમ વાંચીને આપણને એવું લાગે કે દાખલો ટફ હશે. ના, એવું નથી. દાખલો એકદમ સિમ્પલ છે, સાથે ને સાથે સોલ્યુશન જોતા રહેજો. ચલો પહેલા આપણે દાખલાને સમજી લઈએ. શું કીધેલું છે? એક શંકુ આકારનો ખાડો છે. આ રીતનો ખાડો છે શંકુ આકારનો, અને તેનો વ્યાસ એટલે કયો ભાગ કહેવાય? આ ભાગ એનો આપણે શું કહીશું? વ્યાસ કહીશું. આ વ્યાસ આપણને કેટલો આપેલો છે? 3.5 મીટર. તો આપણે લખી દઈએ કે વ્યાસ બરાબર 3.5 મીટર. ચલો વ્યાસ આપેલો છે, તો ત્રિજ્યા કેટલી હોય? વ્યાસ કરતા અડધી. તો ત્રિજ્યા કેટલી થશે? વ્યાસની અડધી એટલે કે 3.5 છેદમાં 2 એટલે કે જોજો 35 ભાગ્યા 20. ચલો 20 કેમ લખ્યા? પોઈન્ટ પછી એક સંખ્યા, તો ભાગાકારમાં કેટલા શૂન્ય મૂકીશું? 1. આ વસ્તુ મેં તમને આગળ સમજાવેલી છે. ત્યારબાદ શું કીધેલું છે કે તેની ઊંડાઈ 12 મીટર છે. ચલો આની ઊંડાઈ આપણે કઈ જગ્યાએથી ગણીશું? આમ ઊંડાઈ ગણીએ કે આ જગ્યાએથી ગણીએ? સીધી ગણીએ. આને આપણે શું કહીશું? તેની ઊંડાઈ. ચલો આ ઊંડાઈ છે, તો બીજી ભાષામાં આને શું કહેવાય? શંકુની ઊંચાઈ. તો અહીંયા આપણને આ વસ્તુ કઈ આપેલી છે? એની ઊંચાઈ એટલે કે h આપણને આપેલા છે 12 મીટર. હવે આની ક્ષમતા કેટલા કિલોલીટરમાં શોધવાની છે? કિલોલીટરમાં આની ક્ષમતા કેટલી થાય? એટલે કે આની અંદર કોઈ દ્રવ્ય ભરવાનું આવશે, તો એ સમયે આપણે શું શોધીશું? તેનું ઘનફળ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ સૂત્ર કયું આવશે? 1/3 પાઈ r સ્ક્વેર h. સૂત્ર તમને યાદ હશે. ત્યારબાદ 1/3 પાઈ ની કિંમત થશે 22/7 r સ્ક્વેર. ચલો r ની કિંમત 35 ભાગ્યા 20 વર્ગ છે, એટલે આપણે કેટલી વખત લખીશું? તેને 2 વખત લખીશું. ગુણ્યા h. h આપણને કેટલા આપેલા છે? 12 મીટર. તો લખીએ 12. હવે જે કેન્સલ થતા હોય તેને આપણે કેન્સલ કરી દઈએ. તો કોણ કેન્સલ થાય છે? જુઓ 7 × 5 = 35, ત્યારબાદ 5 × 4 = 20, એના પછી 4 તરી 12, 3 કેન્સલ. હજુ જુઓ કેન્સલ આઉટ થાય છે. 20 એટલે 10 × 2 કહી શકાય. 10 × 2 અને 11 દુ 22. હવે કેટલાક મિત્રો કહે છે કે અહીંયા 7 × 35 અને 2 × 10 કેન્સલ કરો. ના, પછી ભાગાકારમાં 2 વધી જશે અને તમારે પોઈન્ટમાં જવાબ લાવવા માટે ભાગાકાર કરવો પડશે. તો એના કરતા આપણે શું કરીશું કે ઉપરની જે સંખ્યાઓ વધે છે એનો ગુણાકાર કરીને એક પોઈન્ટ કટ કરી દઈએ, તો દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. ચલો હવે હું ઉપર લખીશ, તમારે નીચે કન્ટિન્યુ રાખવાનું રહેશે. તો હવે ઉપર કોણ વધે છે? જુઓ 1 × 11 એટલે 11, 11 × 35, 11 × 35 ભાગ્યા ભાગાકારમાં કોણ વધે છે? 10 વધે છે. તો હવે ગુણાકાર કરીએ. 11 × 35 અથવા તો 35 × 11 એટલે કે જવાબ થશે 385. તો આ બંનેનો ગુણાકાર થશે 385/10. ચલો છેદમાં 10 છે, તો આપણે શું કરીશું? એક પોઈન્ટ ડાબી બાજુ ખસીશું. તો જવાબ થશે 38.5. જવાબ શેમાં આવશે? મીટર ઘનની અંદર. ચલો ઘનફળ આપણને મળી ગયો છે. હવે આપણે શું શોધવાનું છે? જો આની ક્ષમતા કિલોલીટરમાં કીધેલી છે, પણ આપણને શેમાં મળી છે? મીટર ઘનમાં. તો હવે ફરીથી તમારે એક વસ્તુ યાદ રાખવાની રહેશે કે 1 મીટર ઘન બરાબર 1 કિલોલીટર. 1 મીટર ઘન બરાબર 1 કિલોલીટર. તો 38.5 મીટર ઘન બરાબર કેટલા કિલોલીટર? તો શું કરીશું? આ બંનેનો ગુણાકાર. તો ગુણાકાર કરીએ તો 38.5 × 1 એટલે જવાબ કેટલો આવશે? 38.5. પાછળ એકમ કયો આવશે? શેમાં શોધવાનું કીધેલું છે? કિલો લીટરની અંદર. તો આપણો ફાઇનલ આન્સર મળે છે આપણને 38.5 કિલો લીટર. તો દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. એકદમ સિમ્પલ દાખલો હતો. તો અહીં આપણો સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 5 પૂરો થાય છે. મને લાગે છે કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે.
દાખલાની અંદર જો તમને ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ધોરણ 9 ના મિત્રો સાથે શેર કરો. મળીએ હવે આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ.